ગુડ મોર્નિંગ, જય બાબારી. અમારા પહેલા વિડીયોને સપોર્ટ કરવા ખૂબ ખૂબ આભાર. અમે જઈ રહ્યા છીએ મોલમાં, પર રસ્તામાં મોરાબીન એરપોર્ટ આવ્યું છે નાનું, તો એ જોવા માટે અમે પ્લેન નાના જોવા માટે જઈએ છીએ. તમે જોઈ રહ્યા છો પેલું કારના જેમ કવર પણ ઢાંકેલું છે. આ લોકોને ના ચલાવવું હોય ત્યારે આવી રીતે ઢાંકીને મૂકી દેતા હોય છે. બહુ સારું છે જોવાનું. અહીંયા એકદમ નજીકથી પ્લેન જોવા મળે. તો તમે જોઈ રહ્યા છો નાના ફ્લાઇંગ જેટ કેવા પાર્ક કરેલા છે. ટ્રેક્ટર બી છે અહીંયા. તો ગાઈસ, ઓલમોસ્ટ અમે પહોંચી ગયા છીએ મેલબર્નના સૌથી મોટા મોલમાં. તો હવે ગાડી પાર્ક કરીને અમે જઈ રહ્યા છીએ મોલમાં, સાઉથલેન્ડ વેસ્ટફિલ્ડમાં. હું, પપ્પા, મમ્મી એન્ડ પિન્ટુ. આજે જોબમાં રજા હતી, ગરમી બી બહુ હતી, તો મોલમાં જસ્ટ આંટો મારવા ગયા હતા. આ બેન બી ગુજરાતી છે, અહીંયા કામ કરે છે. આ બેન બી ઇન્ડિયામાં ગુજરાતથી છે, તો મમ્મી ઓળખાણ કરાવે છે. પપ્પાને પિન્ટુ 17 Pro Maxનો કવર જોતા હતા. પછી અમે બિગ ડબલ્યુમાંથી થોડી શોપિંગ કરી. થોડી શોપિંગ કરીને અમે હવે ઘરે જવા નીકળીએ છીએ. તો ઘરે આવીને અમે જમવાનું બનાવવાનું ચાલુ કરી દીધું છે. શું સબ્જી બનાવો છો? ચણાની દાળ અને ડુંગળી. મમ્મી 2 પડવાળી રોટલી બનાવસ ગરમ ગરમ. રાજકુમાર હાલ જોબ પરથી આવ્યા છે. મમ્મીએ રોટલી બનાવી છે. જો બ્લોગ બનાવો તમે જોતો એક દે. બટાકાનું શાક બનાવ્યું છે. દાળ બનાવી છે. દીવડા પાટણના ફેમસ. પાટણના દીવડા. પાટણનો ફોટો પણ છે એની અંદર. તમાર ગાડું સાસ ઇન્ડિયાની ફિલિંગ આવી છે. મમ્મીએ બટાકાનું ને વટાણાનું શાક બનાવ્યું છે. મસ્ત રોટલી બનાવી છે 2 પડવાળી. ચૂલા ઉપર તો નહીં પણ માટીની તવીમાં. અને અમે લોકો ખાઈ રહ્યા પપ્પાને બધા. અને રાજકુમાર સેજલ મમ્મીને ખાવા બેઠા છે.
અને જો ઇન્ડિયાથી અમે મમ્મીને ગુંદ બોધીને લાવ્યા હતા. ઘરે બનાવેલું છે ગુંદ. પાટણથી કચરિયું લાવેલા છીએ જલારામનું. દેવડા છે ભગવતીના મીઠાઈમાં. રાણકી વાવનો ફોટો છે. બહુ મજા આવી. અમે વસંતબા જોબ પર ગયેલા છે. એ હવે આવી જશે એકાદ કલાક પછી. અમે ખાઈને ચાલવા નીકળ્યા છીએ. મમ્મી પપ્પા આવશે. સામે ગાર્ડન છે પણ ગાર્ડનમાં નહીં, સ્ટ્રીટમાં જ. સ્ટ્રીટમાં એક ઘરમાં લાઇટિંગ મસ્ત કરવામાં આવી છે. તો હવે અમે ઘરે જઈએ છીએ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.